હલો ફ્રેન્ડ્સ, તો આજે એક નવા ટ્વિસ્ટથી આપણે મોદક બનાવીશું. મોદક બનાવવા માટે આપણે એક મોટા બાઉલ જેટલો ઘઉંનો કરકરો લોટ, ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ, એલચી પાવડર અને જાયફળ પાવડર લઈ લઈશું. તો હવે શરૂઆત કરીએ આપણે મોદક બનાવવાની. સૌથી પહેલાં એક મોટા બાઉલ જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું. તેમાં આપણે ગરમ ઘી એડ કરી દઈશું અને બરાબર એને મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ મુઠ્ઠી પડતું આપણું મોણ જે કહીએ ને તે આપણે દઈ દેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે ગરમ પાણી એડ કરીને આપણે લોટને બાંધવાનો છે. જો જરૂર પડે આપણે તો વચ્ચે વચ્ચે આપણે ગરમ પાણી એડ કરતા જઈને બધા લોટને આપણે એકદમ બરાબર મિક્સ કરી લેશું. આપણા મુઠિયા વળી શકે તેવો આપણે થોડો કઠણ એવો જ આપણે આ લોટને રાખવાનો છે. બરાબર એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણો એકદમ સરસ રીતે બરાબર મિક્સ લોટ થઈ ગયો છે. હવે આપણે તેના મુઠિયા વાળી લેશું. આવી રીતે આપણે બે હાથની મદદથી આપણે મુઠિયા વાળી લેશું. આવી રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લેશું. આપણા બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગરમ તેલમાં આ મુઠિયાને આપણે તળવા મૂકશું. આ તેલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે રાખવાનું છે, જેથી કરીને આપણા મુઠિયા એકદમ સરસ રીતે તળાઈ જાય. મુઠિયા તળતી વખતે આપણે વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણા બધી સાઈડથી આપણા મુઠિયા બરાબર રીતે પાકી જાય. મુઠિયા આપણા એકદમ સરસ રીતે આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે આ મુઠિયાને આપણે કાઢી લેશું. બધા જ મુઠિયાને આપણે કાઢી લઈને મુઠિયાને આપણે થોડી વાર માટે આપણે એને ઠંડા થવા દેશું. તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણા મુઠિયા બ્રાઉન કલરના એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે આને ઠંડા થવા દઈશું. આવી રીતે આપણે બીજા બધા મુઠિયાને આપણે તળી લેશું. હવે આપણે આ મુઠિયાને આપણે થોડા થોડા એવા આપણે વચ્ચેથી એવા કટ કરીને આપણે તેને મિક્સર જારમાં એડ કરીને આપણે તેનો ભૂકો કરી લેશું. એકદમ આપણે ફાઇન ભૂકો નથી કરવાનો, થોડો કરકરો રહે તેવો જ આપણે આમ ને મુઠિયાને આપણે દળી લેવાના છે. ત્યારબાદ હવે આપણે આ ભૂકાને આપણે એક મોટા વાસણમાં કાઢીને આપણે ગોળની પાઈ લઈ લઈશું. એક પેનમાં મેં 1 વાટકી જેટલો ગોળ લઈ લીધો છે. ત્યારબાદ તેમાં આપણે ઘી એડ કરી દઈશું. હવે આ બંનેને આપણે ધીમા ગેસે જ આપણે આને હલાવતા રહેવાનું છે. આપણે આને ધીમા ધીમા તાપે જ આપણે આને હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી આપણો ગોળ ઉકળી જાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહેવાનું છે. એકદમ સરસ રીતે આપણો ગોળ પાકી ગયો છે. હવે આપણે તેમાં જે આપણે ટ્વિસ્ટનું કીધેલું હતું એ ટ્વિસ્ટ એ છે કે આપણે તેમાં ગોળ ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે પાણીનો છટકોર લગાવવાનો છે આવી રીતે, જેથી કરીને આપણા
લાડવા એકદમ સરસ રીતે સોફ્ટ બને. ત્યારબાદ ફરીથી હલાવીને આપણે ગેસ બંધ કરી દેવાનો અને આ આપણી ગોળની પાઈને આપણે આપણા ભૂકામાં એડ કરી દેશું. બરાબર આપણે તેને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે આપણો કલર દેખાય છે. બધાને આપણે એકસરખું મિક્સ કરીને જો આપણે જરૂર પડે તો તેમાં આપણે ગરમ ઘી થોડું થોડું એડ કરતા જઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ ડ્રાય ફ્રૂટ પાવડર છે, ત્યારબાદ જાયફળ પાવડર છે, અને ઇલાયચી પાવડર છે તેને આપણે એડ કરીને ફરીથી બધાને આપણે એકવાર મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે હાથેથી આપણે બરાબર મિક્સ કરી લેશું ફરીથી અને આપણે મોદકનો શેપ આપી દેશું. આ મોલ્ડ છે, આ મોલ્ડની મદદથી આપણે બધા મોદક આપણે વાળી લેશું. આ મોલ્ડ તમને બજારમાં મળી શકે છે. આવી રીતે આપણે મોલ્ડમાં આપણે આપણું મિક્સચર ભરીને મોદક તૈયાર કરી લેશું. કેટલા સરસ રીતે આપણા મોદક વળાઈ રહ્યા છે. આવી રીતે આપણે બધા જ મોદકને તૈયાર કરી લેશું. ત્યારબાદ આપણે મોદકને સર્વ કરી લેશું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.